ચાલો જોઈએ 9.6 સમીકરણનો વ્યાપક ઉકેલ શોધો. હવે આપણે અહીંયા વ્યાપક ઉકેલ કેવી રીતે શોધાય, તો અહીંયા આખી એક નવી ટેકનિક છે. આમાં રીત કેવી છે એ જોઈ લઈએ. તો જે બી સમીકરણ આપ્યું હોય ને એને dy by dx પ્લસ py બરાબર q સાથે સરખાવવામાં આવશે. પહેલા દાખલામાં રીત શીખવાડું છું મેથડ સાથે કે શું કરવાનું. ઓકે, અને પછી બીજા દાખલામાં આપણે ડિરેક્ટલી એને સ્ટ્રિક્ટલી ફોલો કરતા જઈશું એ મેથડને. ફરીથી સમજો, જ્યારે પણ તમે dy by dx નું ચલ વિયોજન ડાયરેક્ટ નથી કરી શકતા અથવા y upon x બરાબર v આદેશ લઈને પણ તમે ચલ વિયોજન નથી કરી શકતા, એનો અર્થ કે સ્વાધ્યાય 9.4 અને 9.5 ની કોઈ રીત કામ ન કરે, ત્યારે તમારે આ રીત વાપરવાની છે. બાકી દરેકનું ટાઇટલ સેમ છે, વ્યાપક ઉકેલ મેળવો. સ્વાધ્યાય 9.4, 9.5 અને 9.6 ત્રણે ત્રણનું ટાઇટલ સેમ છે, વ્યાપક ઉકેલ મેળવો. પરંતુ અહીંયા 9.4 ની રીત પણ નહીં વપરાય, 9.5 ની રીત પણ નથી વપરાવાની. એટલા માટે એક નવી રીત આપણે અપનાવવાના છીએ અહીંયા. તો જે બી રકમ આપેલી છે એને તમારે આના સ્વરૂપમાં પહેલા ફેરવવાની. અહીં તો ઓલરેડી આપેલી છે એટલે મેં ડાયરેક્ટ આની સાથે સરખાવ્યું છે. જેમ જેમ આગળ જઈશું, બીજા દાખલા ગણીશું, ત્યારે તમને આઈડિયા આવશે કે આ રકમને પહેલા આના જેવી બનાવવાની અને પછી સરખાવાની. આના જેવી એટલે કે dy by dx સિંગલ હોવા જોઈએ. જુઓ, એની આજુબાજુ કોઈ પણ વસ્તુ ગુણેલી ના હોવી જોઈએ. અહીંયા નથી, આ સિંગલ છે એટલે આપણે આને ઓકે કહી દઈએ. પછી y વાળું પદ હોવું જોઈએ અહીંયા ફક્ત. કેમ y વાળું? તો દેખો, અહીંયા ઉપર y છે ને, તો અહીંયા y વાળું હોવું જોઈએ. જો ઘણીવાર dx by dy આવશે, dx by dy, તો x હોય તો અહીંયા x વાળું પદ હોવું જોઈએ. અને એ સિવાય જે પદો છે એ બધા q. તો અહીંયા જો y વાળું પદ અને આને કહીશું આપણે q. તો બંનેને એકબીજા સાથે સરખાવો તો y નો સહગુણક p કહેવાય. તમે y નો સહગુણક બગડો છે તો આને કહીશું આપણે p. અને બરાબર ને જમણી બાજુ જે પણ હોય એને કહીશું q. તો અહીંયા કોણ છે આપણી જોડે? sin x. આ થઈ ગયો આપણો q. હવે એક નવો વર્ડ આપણી સામે આવશે જેને કહીશું શોર્ટમાં if. if એટલે ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે સાંકલ્ય અવયવ. આપણે ઇન્ટિગ્રેશન એટલે સંકલન બોલીએ છીએ ને, ઇન્ટિગ્રેશન એટલે સંકલન, તો ઇન્ટિગ્રેટિંગ એટલે સંકલ્ય. તો આ રીતનું નામ જ એવું છે, સંકલ્ય અવયવની રીત. સંકલ્ય અવયવની રીત. અને એને ઇંગ્લિશમાં બોલીશું ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર, જેને શોર્ટમાં કહીશું if. ઓકે, તો હવે if કેવી રીતે મેળવવાનો? તો સૌપ્રથમ if મેળવવા માટે e રેઝ ટુ સંકલિતમાં p. અહીંયા e ની ઘાતમાં તમારે આ p નું સંકલન કરવાનું. દરેક દાખલામાં જે બી p આવે એનું સંકલન e ની ઘાતમાં કરવાનું. e રેઝ ટુ સંકલનમાં p કોણ છે આપણી જોડે? 2 છે. if દરેક વખતે આ જ સૂત્રમાં મૂકવાનું રહેશે, e રેઝ ટુ સંકલિતમાં p દરેક દાખલામાં. હવે p બદલાય, અહીંયા આ દાખલામાં p ની વેલ્યુ 2 છે તો અહીંયા 2 નું સંકલન થશે. તો e રેઝ ટુ 2 નું સંકલન શું થઈ જાય ત્યાં આગળ? 2x. તો e રેઝ ટુ 2x. આને કહીશું આપણો if. બસ, જે મેઇન પોઈન્ટ હતો ને એ પૂરો. હવે દાખલાઓ એવા આવશે જે તમે આગળ સ્વાધ્યાય 7માં ચેપ્ટર 7માં શીખી ચૂક્યા છો. સેમ રીત આવશે. જુઓ, ફરીથી એકવાર સમજી લો. જે રકમ છે એમાંથી dy by dx ને અલગ નથી કરી શકતા, કારણ કે સરવાળા કે બાદબાકી સ્વરૂપમાં હોય ને જ્યારે dy by dx, એટલે આમ બી તમે ના અલગ કરી શકો એમને. તો એ સિચ્યુએશનમાં આપણે અહીંયા આના જેવું બનાવ્યા પછી આની સાથે સરખાવીશું. તો y નો સહગુણક p છે, જે વેલ્યુ અહીંયા 2 છે. q એટલે બરાબર ને પછીની વેલ્યુ બધી q કહેવાય. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર એટલે કે if, જેને કહીશું સંકલ્ય અવયવ, e રેઝ ટુ સંકલિતમાં p.
પી એટલે 2 છે તો ઉપર 2 નું સંકલન શું થઈ જશે 2x. તો if મળી ગયા આપણને. અને હવેની એક લાઈન મેઇન છે, બાકી બધું જૂનું. હવે અહીંયા લખવાનું y into if. આ ડાયરેક્ટ લખવાનું છે તમારે, y ને if વડે ગુણવાના ઇક્વલ ટુ સંકલિતમાં આપણો જે અહીંયા ક્યુ હતો ને, ક્યુ નો ક્યાંય ઉપયોગ નથી થયો અત્યાર સુધી. જુઓ, એનો ઉપયોગ મેઇન છે ભાઈ. આ કિંગ છે, ક્યુ આપણો કિંગ છે, ક્વીન છે આપણી, તો એના ઉપરથી જ દાખલો ગણવાનું ચાલુ થશે. તો એ sin x અને એને પણ આપણે if વડે ગુણી લઈશું. બસ આ મેઇન લાઈન પૂરી. આ બાજુ y ને if ગુણવાનો અને આ બાજુ ઉભા રહો, એક કામ કરો, આ બાજુ છે ને એક લાઈન પછી આપણે લખીએ એને, બરાબર? એટલે તમને ખબર પડે. q ને if વડે ગુણવાનો. આ બાજુ i into if અને આ બાજુ q into if. અને આજુબાજુ સંકલન એકલી જમણી બાજુ થશે, આ બાજુ કઈ નહીં થાય આપણું. બરાબર? હવે આપણે મૂકી દઈએ કે કોણ શું છે. તો y into if શું છે? e raised to 2x. અહીંયા જઈએ, q એટલે શું? q એટલે sin x. જુઓ, ક્વીન છે આપણી આ. હવે મેઇન તો ગણતરી આની જ કરવાની છે આપણે. sin x into if એટલે e raised to 2x dx. બસ હવે દેખો, તમે ધ્યાનથી જોશો ને તો ખબર પડશે, આમનું સંકલન કરવાનું છે, અહીં તો કઈ કરવાનું નથી. એટલે આ બાજુનું કામ પૂરું. સંકલન ફક્ત આમનું કરવાનું છે. તો અહીંયા બંને વચ્ચે ગુણાકાર છે, એટલે આમનું ખંડસ કરીશું આપણે, ખંડસ સંકલન. પણ અહીંના એ નહીં કરતા, આપણે આના માટે આઈ ધારી લઈએ, એટલે શું આપણને વચ્ચે નડે નહીં. ઇક્વલ ટુ આઈ. તો આની જગ્યાએ આઈ લીધો આપણે, તો ચલો એને અલગ કરીને દાખલો ગણી લઈએ. એટલે જે જવાબ આવે ને એને પછી અહીંયા મૂકી દઈશું આ જગ્યાએ. હવે આમાં આપણે LIATE લીટના નિયમ પ્રમાણે જે બી તમારે ગોઠવણી કરવી એ કરી શકો છો. આ અરેથમેટિક છે અને આ ટ્રિગોનોમેટ્રી છે. જાણો છો ને તમે LIATE અરેથમેટિકમાં e raised to 2x. દેખો એક ખાસિયત છે e raised to 2x ની ભાઈ. e ની ઘાત હોય તેને a માં મૂકી શકાય ને e માં મૂકી શકાય. આ એક્સપોન્જ ઘાતાંકીય વિધેય અને આ બેઝિક ક્રિયા, તો બંને જગ્યાએ તમે e raised to 2x અપ્લાય કરી શકો છો. અને વધ્યા સાઇન, તો સાઇન એટલે ટ્રિગોનોમેટ્રી છે. તો મેં હમણાં આને અહીંયા મૂક્યું છે, તમે આને પાછળ પણ મૂકીને ગણતરી કરી શકો. બરાબર? આ વાત થઈ લીટની. જો લીટને કઈ ચુસ્ત રીતે પાડવાનું હોતું નથી, એ આપણે મરજી મુજબ ગણતરી કરી શકીએ. બરાબર? અનુકૂળતા પ્રમાણે એનો ઉપયોગ થાય. ચલો અહીંયા આપણે આ બંનેનો ઉપયોગ કરીને ખંડસ કરીશું. હવે e raised to 2x એમના એમ, sin x નું કરીશું સંકલન, ઓછા મોટા સંકલિતમાં વિકલન થશે e raised to 2x નું અને સંકલન sin x નું. ચલો આખી લાઈન આપણે લખી દીધી ખંડસ ની. અને હવે શું કરીશું? ખંડસ સંકલન કરી દઈશું. તો sin નું શું થશે? માઇનસ કોસ. sin નું સંકલન માઇનસ કોસ, એટલે અહીંયા આપણે માઇનસ મૂક્યું અને cos x ઓછા e raised to 2x નું વિકલન શું થાય? તો e raised to 2x જ થાય. પણ ઉપરના જે 2x છે એનું વિકલન શું થાય? 2 થાય. ઇન્ટુ પાછું સાઇન આવ્યું તો સાઇન નું માઇનસ કોસ, તો માઇનસ 12 મૂકેલો પ્લસ થઈ જાય અને અહીંયા હશે cos x dx. બગડો તો આપણે 12 મૂકી દઈશું, પણ પાછા e raised to 2x into cos x ફરીથી ગુણાકાર આવ્યો અને એમનું સંકલન કરવાનું આવ્યું. જુઓ, તો ફરીથી ખંડસ કરવું પડશે આપણે આ જગ્યાએ. તો બીજી વાર ખંડસ કરવાનો ટ્રાય કરીશું. આમની વચ્ચે ફરીથી ખંડસ, જો અહીંયા અલગ કરું છું, ખંડસ કરતા ફરીથી અહીંયા પણ પ્રથમ વખત આપણે શું કરેલું છે? અહીંયા ખંડસ કરતા. ચલો અહીંયા બી આપણે ખંડસ કરી લઈએ. બરાબર? આનું ફરીથી બગડો ખાલી 12 મૂકી દઈશું. તો માઇનસ e raised to 2x into cos x, બગડાને હટાવી દો, +2. અને હવે
देखो खंडस ફરીથી હું સૂત્રની સ્વરૂપમાં ગોઠવીશ નહીં, ડાયરેક્ટ ખંડસ કરું છું, ધ્યાન આપજો, એટલે થોડું સમજજો. e રેસ ટુ 2x એમ ના એમ, cos x નું સંકલન, cos નું સંકલન થશે sin x, ડાયરેક્ટ સંકલન કરી દઉં છું, બરાબર, ઓછા સંકલિતમાં e રેસ ટુ 2x નું વિકલન કરવાનું, તો વિકલન 2 e રેસ ટુ 2x, e રેસ ટુ 2x નું વિકલન e રેસ ટુ 2x, પણ 2x ના આવશે b, અને cos નું થઈ જશે sin, સંકલન કરવાનું છે, cos નું સંકલન sin x and dx. તો તમે જોયું ને કે મેં ડાયરેક્ટ ખંડસ યુઝ કરી લીધું છે. હવે કૌંસ ખોલી નાખીશું. ચલો, i ઇક્વલ ટુ માઇનસ e રેસ ટુ 2x ઇન્ટુ cos x પ્લસ, હવે બગડો અંદર મલ્ટીપ્લાય કરો તો શું થઈ જશે, 2 ઇન્ટુ e રેસ ટુ 2x sin x. તમે એમ કે સાહેબ ફરીથી ખંડસ, ત્રીજી વાર ખંડસ ક્યારે કરવાનું આવતું નથી. જો ત્રીજી વાર ખંડસ કરવું પડે તો આપણે ખોટા છીએ, એટલે ત્રીજી વાર ખંડસ કરવું નહીં પડે, ચિંતા ના કરતા. બગડો અંદર મલ્ટીપ્લાય કરો તો 2 ઇન્ટુ e રેસ ટુ 2x sin x, આ બગડાને બહાર મૂકી દો તો આ બીજો બગડો આવશે, અને પ્લસ માઇનસ માઇનસ, તો 2 દુ 4 આવશે, અહીંયા -4, અને સંકલનમાં e રેસ ટુ 2x sin x dx. હજુ આનું સંકલન તો બાકી જ રહ્યું, પણ ફરીથી ગુણાકાર આવ્યો, તો 2 વખત તો ખંડસ ઓલરેડી કરી ચૂક્યા છીએ. હવે જો ત્રીજી વાર બી કરવું પડે તો આપણે રોંગ છીએ. પણ તમે ધ્યાનથી જોશો તો આ વસ્તુ છે શું, અહીંયા જો આપણી આ રેડ લાઈન જોઈ લો, આપણો i છે, જુઓ, e રેસ ટુ 2x ઇન્ટુ sin x નું સંકલન છે ને, એ આપણો i છે. તો આની જગ્યાએથી અહીંયા i મૂકવામાં આવશે, તો થશે શું, અહીંયા i બરાબર માઇનસ e રેસ ટુ 2x cos x વત્તા 2 e રેસ ટુ 2x sin x ઓછા 4 ટાઈમ્સ i, બધું પતી ગયું એટલે પ્લસ c. બધું સંકલન પૂરું થાય, સંકલન શબ્દ જ નીકળી જાય ત્યારે પ્લસ c મૂકવાનું, બરાબર, બહુ ચિંતા નહીં. હવે -4 ટાઈમ્સ i આ બાજુ એટલે આની અંદર એડ થાય, એટલે અહીંયા શું થઈ જાય, 5i થઈ જશે. બાકી બચ્યું માઇનસ e રેસ ટુ 2x cos x વત્તા 2 e રેસ ટુ 2x sin x વત્તા c. તો હવે આ જે વેલ્યુ છે એમાંથી હજુ i ને કરતા બનાવે, 5 ભાગાકારમાં જશે. આમાંથી e રેસ ટુ 2x કોમન નીકળે છે કાઢવા હોય તો, બરાબર, કાઢવા હોય તો કાઢી શકીએ, અન્યથા આમ નામ રાખો તો પણ ચાલે, 1/5. ચલો કાઢી જ દો કોમન, શું નીકળે, e રેસ ટુ 2x કોમન નીકળે આ બંનેમાંથી ખાલી. તો હવે બચ્યું શું આપણી જોડે, અહીંથી e રેસ ટુ 2x નીકળી ગયા એટલે 2 sin x વધે અહીંયા, અને આમાંથી e રેસ ટુ 2x નીકળી ગયા એટલે માઇનસ cos x વધ્યા. આ 5 આમને બી ભાગે તો પછી c ને પણ ભાગવા જ પડે ને, બંનેને ભાગવા પડે, બરાબર, બંનેના છે. અને જો c ને ના ભાગવા તો આખાની આજુબાજુ કૌંસ કરવું પડે. થોડુંક સિમ્પ્લિફાઈ ધ્યાન રાખતા રહેવાનું ભાઈ. હવે આ i ની જે વેલ્યુ મળી એને આપણે ક્યાં મૂકી દેવાની છે, આની અંદર પરિણામ 1 માં. તો i ની કિંમત પરિણામ 1 માં મૂકીશું, આ રહ્યું પરિણામ 1. i ની કિંમત 1 માં મૂકતા, ચલો, તો અહીંયા y ઇન્ટુ e રેસ ટુ 2x ઇક્વલ ટુ i એટલે લખાશે અહીંયા 1/5 e રેસ ટુ 2x કૌંસમાં 2 sin x માઇનસ cos x પ્લસ c અપોન 5. તો આખી લાઈન ત્યાં એ જગ્યાએ આપણે ગોઠવી દીધી છે, જેની જગ્યાએ જે આવતું એટલું આપણે અપ્લાય કરી લીધું, બરાબર. હવે ચાલો, હવે આપણે મૂકી દઈએ અહીંયા બધામાં. દેખો e રેસ ટુ 2x છે, અહીંયા બી e રેસ ટુ 2x છે, તો બધાને e રેસ ટુ 2x વડે આપણે ભાગી લઈશું, e રેસ ટુ 2x વડે બધાને ભાગી લઈશું. તો અહીંયા શું મળશે આપણને, એકલો y,
e⁻²x વડે ભાગીશું તો આને પણ e⁻²x વડે ભાગશો તો 1/5. હવે દેખો આ c/5 એટલે c જ કહેવાય ભઈઓ. દેખો અહીંયા c મૂકી દો ચાલે. c'/5 એટલે c જ કહેવાય. એ તો તમે જાણો છો ને કે અચળ ભેગું થઈને અચળ જ રહે. એ અલગ કરવાની કોઈ જરૂર નથી. e⁻²x આને ભાગો એટલે આ તો ઉડી જાય એટલે વધે શું? 2 sin x minus cos x પ્લસ c ના છેદમાં પણ e⁻²x વડે ભાગવાના છે. બધી જગ્યાએ ભાગવાના. હવે આનો c ના થાય કારણ કે e⁻²x કોઈ અચળ પદ નથી, ઉપર x ઘાત છે જુઓ, એટલે એને રહેવા દેવાને એમના એમ. બસ આ જવાબ આવ્યો ને એ આપણો વ્યાપક ઉકેલ. દાખલાને એકવાર મસ્ત રીતે ફરીથી સમજો. રીત ફર્સ્ટ ટાઈમ છે એટલે પછી આના રીત આવવાની છે. સવાલને આના જેવો બનાવી દેવાનો પહેલા. dy/dx પ્લસ py બરાબર q. ખાસિયત શું છે આની? ખાસિયત એ કે dy/dx ઓલવેઝ સિંગલ હોવા જોઈએ, એની આજુબાજુ કોઈ ગુણેલી વસ્તુ હોવી જોઈએ નહીં. પછી y વાળું પદ ઉપર y સરખાવો તો ખબર પડે કે y નો સહગુણક હોય એ p અને પાછળનો ભાગ q, પછી સંકલન p એને if કહેવાય. સંકલન કરી દીધું. ઇન્ટિગ્રેટિંગ ફેક્ટર જે બી આવ્યો y ને ગુણવાનો ડાબી બાજુ અને જમણી બાજુ સંકલિતમાં q ને ગુણવાનો. બસ પછી અહીંયા મૂકી દો એટલે ખંડસ કર્યું છે ભાઈ. આ બધી આટલી બધી વાર લાગી છે તમને, એ ખંડસ સંકલન છે, નવીનતા કઈ નથી. અને મોસ્ટલી બધા દાખલામાં ખંડસ આવશે હવેથી, બરાબર? એટલે હવે આગળ ફરીથી નથી સમજાવતો, આટલું જોઈ લો, ખાલી સ્ક્રીનશોટ લઈ લો આનો. સર એક મિનિટ સર, બીજું સ્ટેપ એકવાર સમજાવો ને, વચમાં તમારે પેલું નેટના કારણે બંધ થઈ ગયું હતું. કયું બીજું વખત બોલો અહીંથી? હા, એ IF વાળું છે. આ કેવી રીતે આવ્યું? હા સર. જો if તો આપણે મૂકવાના છે, આ સૂત્ર જ છે, e⁻સંકલનમાં p dx. દરેક દાખલામાં if નું આ સૂત્ર બનશે, e⁻સંકલિતમાં p. p એટલે કેટલા આપેલા છે? 2 આપેલા છે જો અહીંયા. તો અહીંયા શું આવશે? e⁻સંકલિતમાં p ની વેલ્યુ 2. હવે 2 નું સંકલન શું થાય? 2x. અને નીચે તો e છે. હવે e⁻2x છે ને, એ આ બાજુ y ને બી મલ્ટીપ્લાય કરવાનો અને q ને બી મલ્ટીપ્લાય કરવાનો. પછી અહીંયા મૂક્યા પછી તમે જોઈ શકો આ બાજુનું તો કામ પતી ગયું. જુઓ, આને છેલ્લે મેં મૂક્યું અહીંયા. આનું બીજું કઈ જ નથી કરવાનું ડાબી બાજુનું. તો રહી વાત જમણી બાજુ, તો જે જમણી બાજુનું પોર્શન છે એને ખાલી આપણે શું લઈ લીધો? i ધારી લીધો. અને જે જમણી બાજુનો ભાગ હતો એને i ધારી લીધો. અને એ રકમ ફરીથી અહીંયા મૂકી બંને વચ્ચે ખંડસ સંકલન કર્યું છે 1 સુધી, બરાબર? અને પછી જે કિંમત આવી એને 1 માં મૂકી દીધી આપણે. આટલે સુધી રાખી શકાય, પણ y સિંગલ બનાવો તો e⁻2x બધા પદોને ભાગી નાખ્યા આપણે. ઓકે સર. ઓકે. યસ. હજુ બીજા 2-3 દાખલા જોશો બેટા, એટલે બધા સેમ મેથડ ના હશે હો. સર સ્ક્રીન ચોટ આ રીત એટલે સંકલ્ય અવયવની રીત. સર 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 ચલો હવે નંબર 2. dy/dx પ્લસ 3y બરાબર e⁻2x. ચાલો જોઈએ. જો સમીકરણ જોતા જ તમને ખબર પડી જાય છે કે આને સરખાઈ લઈએ ડાયરેક્ટ જ, કારણ કે dy/dx ની જોડે કઈ છે જ નહીં. તો ને dy/dx પ્લસ py બરાબર q સાથે સરખાવતા. ચલો પહેલા તો આપણે આની જોડે સરખાવી લઈશું. હવે જોશો ને તમે તો y નો સહગુણક p છે, તો આમાં y નો સહગુણક 3 છે. q એટલે બધું જમણી બાજુનું e⁻2x. ચલો આટલું મળી ગયું. હવે સંકલ્યકારક અવયવ જેને કહીશું આપણે if.
સૂત્ર છે ઈ રેસ ટુ સંકલનમાં પી. આ સૂત્ર જ છે, મૂકી જ દેવાનું દરેકમાં. તો ઈ રેસ ટુ સંકલિતમાં પી એટલે શું? 3. તો 3 નું સંકલન શું થઈ જશે? 3x. આટલું મૂક્યા પછી આ બધામાં સેમ પેટર્ન, યાદ રાખજો, સેમ પેટર્ન યુઝ કરવાની છે તમારે, જરાય અલગ નથી કરવાનું બે આમાં. અને હવે આ બાજુ y ને if ગુણીશું અને પેલી સાઈડ સંકલિતમાં q ને if વડે ગુણી લઈશું and dx. બસ હવે તો શું રહ્યું? હવે કંઈ જ નહીં, ફક્ત if આ જગ્યાએ ગોઠવવાના છે. તો ચાલો ગોઠવી દઈએ. તો y if એટલે શું? તો if મળે છે e રેસ ટુ 3x. અહીંયા q એટલે શું? દેખો તો q એટલે e રેસ ટુ -2x ઇન્ટુ if. if એટલે e રેસ ટુ 3x and dx. હવે આ બાજુ તો કંઈ જ નથી કરવાનું, પણ અહીંયા ગુણાકાર છે તો તમે અહીંયા ખંડસ યુઝ કરી દેશો પહેલા ડાયરેક્ટ જોતા વેત. પરંતુ જુઓ બંનેનો આધાર સરખો છે, વચ્ચે ગુણાકાર છે, તો ઘાતનો સરવાળો બી થાય જ ને. તો પહેલા ભેગા કરી નાખો, કોઈ જ ફરક ના પડે આપણને. ચલો તો સૌપ્રથમ આપણે એવું કરીએ, આધાર સરખો જ છે તો ઘાતનો સરવાળો તો 3x માંથી 2x જાય તો 1x. હવે ખાલી આનું સંકલન, ના ખંડસ ના કઈ નહીં, ડાયરેક્ટ ઈ રેસ ટુ x નું સંકલન ઈ રેસ ટુ x જ થવાનું છે. તો આ તો બહુ ઈઝી થઈ ગયું. તો ઈ રેસ ટુ x નું સંકલન ઈ રેસ ટુ x પ્લસ c, કામ પૂરું. પણ જો તમારે y ની જોડે જે આ દેખાય છે ને ઈ રેસ ટુ 3x, એને આગળના દાખલાની જેમ હટાવવું હોય તો બધાને ઈ રેસ ટુ 3x વડે ભાગી લો, તો અહીંયા y થઈ જશે. અહીં ઈ રેસ ટુ x ને પણ આપણે ઈ રેસ ટુ 3x વડે ભાગીશું અને c ને પણ ભાગીશું. તો અહીંયા પાછો આધાર સરખો છે તો ઘાતની શું થઈ જાય? બાદબાકી. તો ઉપર 1x માંથી 3x જાય તો -2x પ્લસ આને આમ નામ રાખવા અને ઉપર લઈ જવું હોય તો ઈ રેસ ટુ -3x ઉપર જતું રહેવું. બસ આ થઈ ગયો જવાબ. કેટલો સિમ્પલ દાખલો આવ્યો જુઓ. પેલામાં શું હતું કે અહીંયા ખંડસ કરવું પડ્યું હતું, એટલે ખંડસની રીત થોડી લાંબી છે, આપણે જાણીએ છીએ. કોઈકમાં 2 વાર સંકલન કરવું પડે, ખંડસ કરવું પડે, કોઈમાં એક જ વખતમાં પતતું હોય છે, એટલે લાંબુ થયું. બાકી હવે ટેકનિક સમજો, આ ટેકનિક યુઝ કરવાની છે બધા દાખલામાં. ચાલો કોઈ ક્વેશ્ચન હોય તો પૂછી લેજો, નહીં તો અન્યથા આપણે આગળ જવા દઈએ. હવે દાખલા નંબર 3 છે, તમે ટેક્સ્ટમાં જોઈ શકશો. નંબર 4 છે, આ સિમ્પલ દાખલા છે, એ તમારે સેલ્ફ પ્રેક્ટિસ છે. ત્રીજો અને ચોથો બંને જાતે કરવાના છે. સેમ ટેકનિક, એકદમ ઈઝી. હજુ આગળના ગણીશું ને જે મોટા દાખલા, એટલે તમને આ બધા નાના નાના રમકડા જેવા લાગશે. એટલે હવે ડાયરેક્ટ નંબર 5 જોઈશું આપણે. હવે તમે ત્રિકોણમિતીય ગુણોત્તરથી જરાય ગભરાતા નથી એવી મને ખબર છે. કોઈ કે 10x આવ્યું કે sec x આવ્યું, તેમાં કઈ ગભરાવાનું ના આવે, સંકલન વિકલન તમને આવડતા જ હોય છે, બરાબર. ચલો નંબર 5 જોઈએ આપણે. cos²x dy by dx પ્લસ y બરાબર 10x. હવે આની અંદર સૌથી પહેલી એક ખાસિયત, તમારે રકમને પકડવી તો પડે ને કે કેવી રીતે કન્વર્ટ કરવી. તો dy by dx સિંગલ હોવા જોઈએ, હું વારંવાર બોલું છું, પણ એ dy by dx ની આગળ cos²x છે, આ તો જરાય ના ચાલે. આપણી રીત અહીંયા યુઝ જ ના થાય. તો યુઝ કરવા માટે શું કરવું પડશે? તો dy by dx ને સિંગલ બનાવવા હોય તો બધાને cos²x વડે ભાગી નાખવા પડે, આખી લાઈનને. તો આને cos²x વડે ભાગો શું થઈ જાય? અહીંયા ફક્ત dy by dx, અહીંયા ભાગો તો ભાગાકારમાં આવશે cos²x, અને અહીંયા શું આવશે? ભાગાકારમાં આવી જશે અહીંયા પણ cos²x. તો દેખો બધાને cos² વડે ભાગી લીધા આપણે. તો dy by dx પ્લસ cos² ને અંશમાં લઈ જાવ શું થઈ જાય? sec²x ઇન્ટુ y ઇક્વલ ટુ અહીંયા પણ જુઓ 10x અને cos² ને ઉપર લઈ જાવ શું થઈ જાય ભાઈ? અહીંયા sec²x. હવે જે રકમ આવીને આને આપણે એના પ્રમાણિત સમીકરણ સાથે સરખાવી લઈશું.
તો પ્રમાણિત સમીકરણ શું છે? તો દેખો y નો સહગુણક p, x નો સહગુણક q. બરાબર, જગ્યા ઓછી પડશે આમાં એટલે બધું ડીપમાં નહીં લખવું, પણ આને આની જોડે સરખાઈ લીધા આપણે. તો p બરાબર મળી જશે અહીંયા sec square x અને q બરાબર મળશે tan x into sec square x. p અને q મળી ગયા આપણને. બરાબર, પ્રમાણિત સમીકરણ પણ બની ગયું એનું. તો હવે if શોધી લઈએ. e રેસ ટુ સંકલિતમાં p. તો e રેસ ટુ p શું છે આપણી જોડે? sec square છે, sec square x dx. હવે તમે જાણો છો કે sec square x હોય તો એનું સંકલન શું થાય? tan x. તો અહીંયા જવાબ આવશે e રેસ ટુ tan x. e રેસ ટુ tan x બની જશે આ જગ્યાએ, કારણ કે tan નું વિકલન sec square, તો sec square નું સંકલન tan x થતું હોય છે. હવે આપણે જે ઓરિજિનલ ફોર્મ્યુલા છે y ને પણ if ગુણીશું અને સામે સંકલનમાં q ને પણ if ગુણીશું dx. બસ હવે બધી વેલ્યુ અપ્લાય કરો તો ડાબી બાજુ તો કઈ વધારે થવાનું નથી. if શું આવ્યું છે આપણી જોડે? e રેસ ટુ tan x. q એટલે શું? તો q એટલે tan x into sec square x. ચલો પહેલા એક કામ કરો, આમાં if ને આગળ લખો એટલે તમને મારે બતાવો. મારે એક લાઈન ઓછી લખવી છે એટલા માટે ભાઈ. q into if લખો કે if into q, બંને સેમ છે તમે જાણો છો. તો if ને આગળ મૂકી દો e રેસ ટુ tan x અને q શું છે? tan x into sec square x dx. હવે આ એક પદ બનશે ના બીજું પદ, બંને વચ્ચે ખંડસ કરી શકાય છે. આનું સંકલન tan નું વિકલન sec square છે, વિધેય ગુણ્યા વિધેયનું વિકલન, ડાયરેક્ટ એનું સંકલન પોસિબલ છે. પણ છતાં બી જ્યારે ખંડસ કરો ને આવું નવું રાખો ને તો ફરીથી ખંડસ આવશે અને બધું બહુ લાંબુ થશે. એટલે આપણે હવેથી શું ટેકનિક વાપરવાના છે એ જોઈ લો. પણ એના પહેલા અત્યાર સુધીમાં કઈ ના આવડે એવું આવ્યું ખરું? dy by dx ને સિંગલ બનાવવા માટે શું કર્યું? બધી બાજુ cos square વડે ભાગી લીધા. અહીંયા cos square ને cos square વડે ભાગો એટલે ઉડી જાય. cos square ને અંશમાં લઈ ગયા, આ cos square ને પણ અંશમાં લઈ ગયા. હવે જે સમીકરણ બન્યું આપણું પ્રમાણિત સમીકરણ સાથે સરખાવી શકાય એવું બની ગયું. તો y નો જે સહગુણક છે sec square x એને p કહીશું અને બરાબર ને જમણી બાજુ જેટલું વધ્યું એ બધું q છે. if એટલે e રેસ ટુ સંકલિતમાં p. તો p છે આપણી જોડે sec square x, તો એમનું સંકલન tan. હવે આપણું સૂત્ર yif સંકલિતમાં qif. if ની વેલ્યુ અપ્લાય કરી દીધી. અહીંયા if એટલે e રેસ ટુ tan ને q એટલે tan x into sec square x. હવે આપણે થોડીક બુદ્ધિ વાપરી શકીએ છીએ. અહીંયા આમ નામ ન કરતા આ આપણી રકમ છે સમજો, આને i ધારી લો તો અહીંયા લખી દઈએ ભાઈ y into e રેસ ટુ tan x બરાબર i. આને નંબર 1 આપો અને i ની વેલ્યુ જે બી આવી એને અલગ મૂકી દો. અહીંયા e રેસ ટુ tan x into tan x into sec square x dx. હવે આની વચ્ચે ખંડસ કરવા જઈએ તો બહુ અઘરું હોય ને એવું લાગી રહ્યું છે. ભલે હોય કે ના હોય, આપણને એવું લાગે છે. તો આપણે એક કામ કરીએ ને કે tan x માટે આદેશ લઈ લઈશું. આદેશ શાના માટે શીખ્યા હતા આપણે? અઘરી રકમને સહેલી બનાવવા માટે. આદેશનું કામ જ એ છે કે અઘરી રકમો બધી સહેલી થઈ જાય. હવે જોજો જાદુ કેવો આવશે, જોજો. અહીંયા સંકલન કર, પહેલા વિકલન કરી લો. tan નું વિકલન શું થઈ જશે? અહીંયા sec square x dx અને t નું આવશે dt. ચલો અપ્લાય કરો આની અંદર. તો ઇન્ટિગ્રેશનમાં e રેસ ટુ tan x છે તો tan x ની જગ્યાએ t મૂકવાના, તો અહીંયા બનશે e રેસ ટુ t. ફરીથી tan x, તો tan x એટલે પાછા t. sec square x dx, તો sec square x dx ની જગ્યાએ ઓનલી dt. ચાલો થઈ ગયું જાદુ. હવે આમની વચ્ચે ખંડસ કરવું કેટલું ઈઝી છે જુઓ. આને u લઈ લઈએ, આને v લઈ લઈએ, દાખલો પૂરો. તમે ઈચ્છો તો જોજો, ખાસ તમને વસ્તુ બતાવી દઉં. L I A T E. હવે t એટલે અરેથમેટિક, આની અંદર t આવે. સાદી સંખ્યા એકલો x હોય તો આમાં આવે ને.
ઈ રેસ ટુ ટી તો તમે આમાંય લખી શકો ને આમાંય લખી શકો, પણ આ ટી ને તો આમાં જ લેવો પડે. એટલે જો ટી ને એમાં લઈ લીધો પછી આને આપણે ક્યાં લઈ લઈશું? આમાં લઈ લઈશું ઈ રેસ ટુ ટી ને અહીંયા. એટલે આને આગળ રાખીશું ને આને પાછળ રાખીશું અને કરી દઈએ આમનું સંકલન. ચલો ફરીથી મૂકો તો આ ટી આગળ ને ઈ રેસ ટુ ટી પાછળ એ રીતે સેટ કરી દો. ટી ઇન્ટુ ઈ રેસ ટુ ટી ડીટી. હવે ખંડસ કરી લઈશું. ખંડસ તો બહુ ઈઝી હોય છે. ખંડસ કરતા ચલો પહેલું પદ એમના એમ સંકલન કરીશું ઈ રેસ ટુ ટી નું. ટી ની સાપેક્ષ ચાલે છે એટલે ડીટી આવશે બરાબર. આમાં ઓછા મોટા સંકલિતમાં ટી નું વિકલન થશે એટલે પહેલું જે પદ છે એનું વિકલન થશે ડી બાય ડીટી. કોનું? ટી નું. ટી નું વિકલન અને ફરીથી ઈ રેસ ટુ ટી નું સંકલન. પણ આ બધું ટી ની સાપેક્ષ થઈ ગયું. જોઈ લો ટી એમ ના એમ ઈ રેસ ટુ ટી નું સંકલન પણ ઈ રેસ ટુ ટી જ થાય. ટી નું ટી ની સાપેક્ષ વિકલન 1 થઈ જાય એટલે એનું કામ ફિનિશ થઈ ગયું. ઈ રેસ ટુ ટી નું સંકલન થશે ઈ રેસ ટુ ટી ડીટી. તો ટી ઇન્ટુ ઈ રેસ ટુ ટી ઓછા ઈ રેસ ટુ ટી નું ફરીથી સંકલન ઈ રેસ ટુ ટી થાય, બીજું કઈ ના થાય. અને પાછળ વધ્યા પ્લસ સી. તો આ બધું આઈ બરાબર આવ્યું. આને નંબર 2 આપી દો. પરિણામ 2 માં જે આઈ ની વેલ્યુ આવી એને પરિણામ 1 માં આઈ ની જગ્યાએ અપ્લાય કરીશું. ઉભા રહો એક લાઈન લખ્યા પછી કરીએ. આઈ ટી એટલે શું છે? આદેશ કોના માટે? tan x માટે લીધો છે. અહીંયા મૂકી દો tan x. ઈ રેસ ટુ ટી એટલે ઈ રેસ ટુ tan x ઓછા ઈ રેસ ટુ tan x પ્લસ સી. હવે આને નંબર 2 આપો અને 1 અને 2 પરથી કરીને આગળ અપ્લાય કરો. 1 અને 2 પરથી એટલે જે પરિણામ 2 ની વેલ્યુ આવી એને પરિણામ 1 ની જે 1 માં આઈ છે એની જગ્યાએ મૂકી દઈશું. તો વધશે શું? y ઇક્વલ ટુ ઈ રેસ ટુ tan x ઇક્વલ ટુ આઈ. આઈ એટલે આ બધું જ tan x ઇન્ટુ ઈ રેસ ટુ tan x ઓછા ઈ રેસ ટુ tan x વત્તા સી. આમ જોવા જઈએ જવાબ થઈ ગયો. પણ y ની જોડે ઈ રેસ ટુ tan x મારે હટાવવા બધાને ઈ રેસ ટુ tan x વડે ભાગવા પડે. તો અહીંયા શું લખો લખી દેવાના આવું ભાઈ. નહીં લખો ચાલે. બંને બાજુ ઈ રેસ ટુ tan x વડે ભાગતા આવું લખો લખી શકો તમે, અન્યથા ચાલે. તો અહીંયા શું વધશે? y. અહીંયા પણ ઈ રેસ ટુ tan x વડે ભાગો તો આ ઉડી જાય તો વધે ખાલી tan x ઓછા આને પણ ભાગો તો ત્યાં શું વધે? 1 અને સી ને પણ ભાગવાનું થાય તો ઈ રેસ ટુ tan x. તમે આને ઉપર લઈ જાઓ તો ઈ રેસ ટુ માઇનસ tan x. એ આપણે લખવું હોય તો લખવાનું, ના લખવું હોય તો કઈ નહીં, ચાલે. તો આ રીતે દાખલાને આપણે અહીંયા ગણી શકીએ એમ છીએ. જોઈ લો એકવાર વ્યવસ્થિત અને પછી આનો સ્ક્રીનશોટ તમે લઈ શકશો. તો જોઈ લો દાખલા ઉપરથી એક વધારાનું શું આવ્યું કે કોઈ પણ ડીવાય બાય ડીએક્સ ની આગળ કઈ વસ્તુ હોય તેને પહેલા હટાવવાની અને પછી પ્રમાણિત સમીકરણ બની જાય પછી પી અને ક્યુ મેળવવાના. બાકી તો અહીંથી તો હવે ખંડસ કરવાનું આવ્યું. આ ખંડસની રીત બધાને આવડે છે. ખંડસ કરવું જરાય અઘરું નથી બરાબર. તો હવેના દાખલામાં કદાચ જો ખંડસ આવશે ને તો એટલેથી તમને કહી દઈશ કે ભાઈ અહીંથી પૂરું કરો. આવશે ને બધામાં આવશે, એક દાખલામાં. આ દાખલામાં કોઈ ક્વેશ્ચન તો બોલી જાઓ. ચલો ઓકે. મેઇન તો શું છે કે રીત આવડી જાય ને તો દાખલા બધા સિમ્પલ હોય છે. એટલે ખાસ કરીને મેથડ ને યાદ રાખો, કોઈ દાખલાને ના ગોખો. હવે નંબર 6 સિમ્પલ. નંબર 7 થોડોક અટપટો એટલે નંબર 7 લઉં છું બરાબર. હું નંબર 6 તમારે સેલ્ફ કરવાનો છે. નંબર 7 x log x dy by dx પ્લસ y બરાબર 2 upon x
log x. ચલો આવું આપણને અહીંયા આપેલું છે. હવે સૌથી પહેલા આપણે વાત શું કરી હતી કે dy by dx સિંગલ હોવા જોઈએ, તો x log x તો બિલકુલ ના ચાલે એમની જોડે. તો સૌથી પહેલા આપણે x log x ને હટાવવા પડશે. તો x log x ને હટાવવા માટે શું કરીશું, તો બંને બાજુ x log x વડે આપણે ભાગી લઈશું. તો ચાલો પહેલા એ ભાગવાનું કામ કરીએ. અહીંયા x log x વડે ભાગી લો તો વધે શું આપણી જોડે, ખાલી dy by dx પ્લસ આ y ને પણ તમે x log x વડે ભાગી લો. x log x વડે ભાગો કોને, y ને. તો y ની છેદમાં x log x મૂકી દીધા મેં. એ રીતે આને પણ આપણે ભાગવાના છે x log x વડે. તો અહીંયા જોજો 2 log x upon x આવું છે, આ રકમ આવી છે 2 log x upon x. હવે આને x log x વડે ભાગવાના, x log x વડે. તો થશે શું, log x તો ઉડી જશે. તો આપણી જોડે વધ્યું શું અહીંયા dy by dx પ્લસ 1 upon, જો હવે આ 1 upon x log x છે ને એને બી આપણે ટેકનિક થી લખીશું આગળ, હમણાં રહેવા દો. ઇન્ટુ y ઉપર 2 અને નીચે x ગુણ્યા x એટલે x સ્ક્વેર. બસ હવે આમને સરખાવી લો પ્રમાણિત સમીકરણ સાથે. તો y નો જે સહગુણક છે એ p અને પાછળનો ભાગ વધ્યો એ q. તો p મળી જશે આપણને 1 upon x log x. શું તમે આને આ રીતે ન લખી શકો, 1 upon x upon log x? લખી શકાય, કારણ કે 1 upon x ને તમે આ રીતે લખો કે આને આ રીતે લખો, સેમ જ મેટર છે. એટલે આપણે આવી રીતે પણ આને લખી શકીએ. અને q 2 upon x સ્ક્વેર. ચલો હવે સંકલ્ય અવયવ લખી દઈએ આપણે. if e raised to p સંકલનમાં. તો e raised to સંકલિતમાં p એટલે શું આવશે, આ લખીશું 1 upon x upon log x dx. છેદનું વિકલન અંશમાં તો log mod of છેદ શીખ્યા છીએ. તો અહીંયા થશે માટે if બરાબર આના ઉપરથી e raised to, આનું સંકલન શું થશે, તો log mod of છેદ. છેદમાં કોણ છે આપણી જોડે, log x જ છે જુઓ. પરંતુ એક નિયમ છે કે આ જે e ની ઉપર પાવરમાં log 1, તો log નો બેઝ e જ હોય. અને આવી સિચ્યુએશન આવે તો આ log અને e બંને કેન્સલ આઉટ થાય અને સીધું અહીંયા વધે log x. નિયમ સમજાવું છું ફરીથી, સાઈડમાં જુઓ એકવાર. નિયમ શું છે, સપોઝ કરો કે e રેઝ ટુ log e બેઝ y આપેલો હોય, તો e અને log e કેન્સલ આઉટ થઈને ડાયરેક્ટ આનો આન્સર શું વધે આપણી જોડે, y જ વધે. જો આવું આપ્યું હોય e રેઝ ટુ 2 log x, આવું આપેલું હોય તો શું કરાય, તો આ log નો નિયમ શું છે કે બગડો અહીંયા ઘાતમાં જાય, એટલે આના ઉપર લખાય e રેઝ ટુ log x સ્ક્વેર. આવું થઈ જાય પહેલા. પછી આ e છે તો અહીંયા બેઝ પણ e હોય, તો log અને e બંને કેન્સલ આઉટ થાય એટલે વધે ફક્ત x નો વર્ગ. આ નિયમ છે, એ નિયમ તમને યાદ હોવો જોઈએ. તો એ બેઝ પર જુઓ તો 1 upon x upon log x, તો છેદનું વિકલન અંશમાં છે, log x નું વિકલન 1 upon x થાય. તો છેદનું વિકલન અંશમાં આવે તો log mod of છેદ, આ આપણું સંકલન કહેવાય. તો દેખો log mod of છેદ, અહીંયા છેદમાં log x છે એટલે log x આવ્યા. તો આને કોઈ લેવા દેવા નથી, પણ અહીંયા e રેઝ ટુ log e બેઝ આવ્યો એટલે આ બંને કેન્સલ થઈ જાય. એટલે અહીંયા જે વધે ને એ તમારો પાછળનો જવાબ આવે એવું કહી શકાય. જોયું ને તમે અહીંયા, તો x સ્ક્વેર જ આવી જાય. તો આવી રીતે એ નિયમનો ઉપયોગ આપણે અહીંયા કરી શકીએ. તો if મળે આપણને ફક્ત log x. હવે આપણે નિયમ પ્રમાણે y ને if વડે ગુણીશું અને સામે સંકલનમાં q ને if વડે ગુણીશું dx. તો બંનેને આપણે if વડે અહીંયા મલ્ટીપ્લાય કરીશું. if ની વેલ્યુ આવશે log x, સામે q આ રહ્યા 2 upon x સ્ક્વેર ઇન્ટુ આવશે અહીંયા log x એન્ડ dx. હવે આ બંને વચ્ચે તમારે ખંડસ કરવાનું છે. ખંડસ જરાય અઘરું હોતું નથી.
એટલું ધ્યાન રાખો. તમે ખંડસ કરવાનો એકવાર ટ્રાય કરજો. દાખલા બહુ ઈઝી પ્રમાણમાં તમે ગણતરી કરી શકશો. તો બંને વચ્ચે ખંડસ કરજો અને જે જવાબ આવે એ તમારો આન્સર હોય. આની અંદર આને આઈ લઈને અલગ ગણવું જ ગણીજો, બાકી આમના આમ રાખીને ગણશો તોય વાંધો નહીં. તો દરેક વખતે આને આગળ કેરી ફોરવર્ડ કરવું પડે, બરાબર. બાકી અહીંયા બંને વચ્ચે ખંડસ કરજો. બગડો તો પેલા અચળ છે એટલે બહાર કાઢજો અને છેદમાં x સ્ક્વેર એને અંશમાં લાવી દેજો. જો બતાવી દઉં એક લાઈન, બગડો બહાર આવી જશે અહીંયા. તો અહીંયા x ની -2 ઇન્ટુ log x dx. હવે લીટ પ્રમાણે log આગળ આવે તો તમારે i ની વેલ્યુ આટલી લેવાની. બગડો નથી લખતો હમણાં, આટલાની જ વાત કરું તો તમારે log x અને x ની -2 dx. બસ. તો હવે આમાં u આ થઈ ગયું, આને એમ ના એમ રાખજો અને આનું સંકલન તમને આવડે એવું જ છે, સિમ્પલ, બરાબર. તો અહીંયા પૂરું કરવાની જવાબદારી હવેથી તમારી છે. અહીંથી સેલ્ફ છે, અહીં કઈ અઘરું છે જ નહીં. મેઇન પોઈન્ટ તો આગળનો જ હોય કે જે ગણતરી કરવાની શરૂઆત ક્યાંથી કરવી. કોઈ ક્વેશ્ચન હોય તો તમે પૂછી શકો છો. ભાઈ આના રિલેટેડ કઈ બી હોય, તમને કઈ લાગતું હોય તો પૂછી શકો છો. ચાલો, ઓકે. તમે નથી બોલતા એનો મતલબ હું એવું સમજુ છું કે તમે આ કામ કરી શકશો, બરાબર. કે બીજે તમે ડાયજેસ્ટમાં બધામાં જોતા નહીં, કદાચ આ મેથડ નહીં આવે, કદાચ અહીંથી આવી જશે, આ બધું સેમ આવશે, બરાબર. એટલે કદાચ કે તમારે પ્લસ માઇનસ હોય જોવું હોય તો જોઈ શકશો. આગળનો ભાગ તમારે આમાંથી જાતે જ કરવાનો અને પછી તમે અહીંથી જોશો ને તો કદાચ આવી જશે તમારે સેમ. ચલો, એના પછી નંબર 8. નંબર 8 પણ એવો જ કંઈક સિમ્પલ જ દાખલો છે. 1 + x² dy પ્લસ 2xy dx બરાબર cot x dx. અહીંયા dx બે વખત છે, કઈ ફરક નથી પડતો. અહીંયા એકલા dy છે તો dy તો ચાલે નહીં, dy/dx જોઈએ આપણે. તો આ dy/dx કરવા માટે બધાને dx વડે ભાગી લો. પહેલા ત્રણે ત્રણ પદને dx વડે ભાગો તો શું બને? અહીં લખો બંને બાજુ dx વડે ભાગતા અહીંયા વધશે 1 + x² dy/dx પ્લસ 2xy. dx વડે ભાગો એટલે dx કેન્સલ થશે. સામે પણ dx વડે ભાગો એટલે dx કેન્સલ આઉટ થઈ જશે. થઈ ગયું. હવે dy/dx સિંગલ જોઈએ, 1 + x² પણ ના ચાલે તો 1 + x² બંને બાજુ ભાગી લો તો અહીંયા થઈ જશે dy/dx પ્લસ 2x ના છેદમાં પણ 1 + x² આવશે અને y ને શું કરીશું? આમ સાઈડમાં રાખીશું, બરાબર, કારણ કે એના સહગુણકની આપણને જરૂર છે એટલા માટે. અહીંયા બી cot x upon 1 + x². ચલો, બંને બાજુ શું કામ કરી લીધું આપણે? 1 + x² વડે આપણે અહીંયા ભાગી લીધા. હવે આટલું થઈ જાય પછી તો બધું સિમ્પલ જ થઈ ગયું. હવે મેઇન તો ચાલો શું કરીશું એ જોઈ લઈએ. p કોણ છે? y નો સહગુણક અને આ છે આપણો q. if શોધી લઈએ. e⁻p dx ઉપર આવશે 2x છેદમાં 1 + x² dx. હવે દેખો આનું સંકલન કરવું સિમ્પલ છે. છેદનું વિકલન અંશમાં 1 નું 0 ને x² નું 2x. તો આખા છેદનું વિકલન અંશમાં તો log mod of છેદ તો e⁻log mod of 1 + x². એનો બેઝ પણ e હોય તો e⁻log e બેઝ હોય એટલે તો નીકળી જાય એટલે વધે શું? ખાલી 1 + x². આ મળી ગયો if. હવે આપણે આપણું જે મેઇન સૂત્ર છે એમાં અપ્લાય કરીએ. y ને if ગુણો, સામે q ને પણ if ગુણો and dx. તો y into if એટલે 1 + x². સામે q, આ રહ્યો q. આ દેખાય નીચે લખ્યું છે, આ q છે આપણો.
આ ક્યુ છે અને આ આપણો પી છે. તો અહીંયા આવશે કોટેક્સ અપોન 1 પ્લસ એક્સ સ્ક્વેર ઇન્ટુ આઈએફ. આઈએફ શું આવે? 1 પ્લસ એક્સ સ્ક્વેર જ આવે છે ભાઈ અહીંયા પાછળ ડીએક્સ. તો 1 પ્લસ એક્સ સ્ક્વેર ની સાથે આ બંને કેન્સલ થઈ જશે. તો વધ્યું શું આપણી જોડે? વાય 1 પ્લસ એક્સ સ્ક્વેર. સામે ખાલી સંકલન કરવાનું છે કોટેક્સ નું dx. તો y કૌંસમાં 1 પ્લસ એક્સ સ્ક્વેર. હવે કોટેક્સ નું સંકલન તમને આવડે, log mod of sin x પ્લસ c. આ 1 પ્લસ એક્સ સ્ક્વેર નથી ગમતા તો લઈ જાઓ પેલી સાઈડ, એટલે બંનેને ભાગી નાખો. અને જો એવું કરવાથી તમને થોડુંક આમ અટપટું લાગતું હોય તો આમ નામ રહેવા દેવાનું. આપણે લઈ જઈએ છીએ પેલી બાજુ, ભાગાકારમાં જાય શું વધે? log sin x ભાગ્યા શું આવશે? 1 પ્લસ એક્સ સ્ક્વેર પ્લસ c ના છેદમાં પણ આવશે 1 પ્લસ એક્સ સ્ક્વેર. આ જવાબ છે. તમે ઈચ્છો તો હજુ પણ આને ઉપર લઈ જઈ શકો છો. આની ઉપર એક ઘાત હોય, ઉપર જાય તો -1 ઘાત થઈ જાય. -1 ઘાત ઇન્ટુ શું છે? log sin x. આ લાઈન રાખો તો કઈ વાંધો ના આવે, બરાબર. આને બી ઉપર લઈ જાઓ, 1 પ્લસ એક્સ સ્ક્વેર ની -1 ઘાત, જે વ્યાપક ઉકેલ છે. એવું તમારે લખવું લખી શકો પાછળ. તો દાખલા પ્રમાણમાં ઘણા બધા ઈઝી. હવે હા, એક બીજી વાત, ધારો કે એના પછીના દાખલા છે જે તમે જુઓ છો, પાછળના છેલ્લા 3-4 દાખલા કેવા છે? જો 13મો, 14મો ને 15મો સેમ આ જ રીત, ખાલી બાજુમાં શરત આપ્યો કે x બરાબર 0, y બરાબર 1. તો શું? તો આમાં x અને y ની કિંમત મૂકીને c મેળવતા હતા, યાદ કરો. આપણે c મેળવી લેવાનો, c નો જે જવાબ આવે એના છેલ્લી લીટીમાં અહીંયા મૂકી દેવાનો, બસ. એટલે એ કામ તો તમારે જાતે જ કરવાનું આવશે. હા ભાઈ, ચલો હજુ એક થોડોક ડિફિકલ્ટ દાખલો છે એ જોઈ લે. ડિફિકલ્ટ એટલે આના કરતા અલગ, સાવ ઈઝી છે પણ બધા કરતા અલગ છે, એટલે આપણે એને ગણીશું હવે. બાકી તો હવે જો કઈ બી હોય તો તમારે એ સંકલન જ કરવાનું આવશે. મેક્સ ટુ મેક્સ તમારે ખંડ જ સંકલન આવશે, બાકી બધા ડાયરેક્ટ પતી જશે. હવે આ બધું તો તમને આવડે જ આવડે, અને ઉપરની પેટર્ન હવે તમને આવડી ગઈ હશે. હવે આપણે ડાયરેક્ટ દાખલા નંબર 1 કુદાવીશું પાછો, અને 9મો નથી ગણતા, એ તમને જાતે આપું છું. આવડી જાય એવો છે એટલે એ જાતે કરવાનો. 10મો તમને રકમ જોતા એવું લાગશે કે આ તો સાવ ઈઝી છે, હે ને? અને છે ઈઝી, સાવ ઈઝી છે, પણ ગણતરી જુદી છે એટલે આપણે ગણીએ છીએ. બરાબર 1 આવું આપણને આપવામાં આવેલું છે અહીંયા. ચલો હવે આને કેવી રીતે ગણીશું એ જોઈએ આપણે. હવે આમાં તમે પ્રમાણિત સ્વરૂપમાં કેવી રીતે ફેરવી શકો એ જ પહેલો પ્રશ્ન છે. આ x પ્લસ y ગુણાકારમાં છે, ગુણાકારમાંથી ભાગાકારમાં છે, કાં તો dy/dx ને સિંગલ બનાવે, બંને બાજુ x પ્લસ y વડે ભાગવા પડે, એટલે અહીંયા dy/dx બનશે, પણ સામે શું બનશે? 1/x પ્લસ y બનશે. હવે અહીંયા y વાળું પદ કેવી રીતે લાવવું? આમાંથી y ને અલગ કેવી રીતે કરી શકાય? એવું તો બને નહીં, અને એટલા માટે એને અલગ કરવાની એક ટેકનિક છે, આપણે એ શીખવાની ટેકનિક છે આપણી. શું છે? તો બંને બાજુ વ્યસ્ત કરી લો, તો dy/dx ની જગ્યાએ શું થઈ જશે? dx/dy. અને અહીંયા x પ્લસ y છેદમાંથી અંશમાં જાય ને એકડો નીચે આવે, બંને બાજુ વ્યસ્ત લેતા, બંને બાજુ વ્યસ્ત લીધા. હવે દેખો અહીંયા x છે, તો પછી x ને આ બાજુ લાવજો અહીંયા, તો બનશે શું? dx/dy. અત્યાર સુધી dy/dx આવતું હતું, અને dx/dy આવ્યું, પ્લસ x આ બાજુ આવે માઇનસ x, અને વધ્યા y. હવે આને આપણે સરખાવવાનું છે, તો ને dx/dy માઇનસ નહીં પ્લસ px બરાબર q સાથે સરખાવતા.
દેખો અત્યાર સુધી કેવું આવતું એ પીવાય આવતા હતા, અહીંયા પીએક્સ થઈ ગયા, કારણ કે અહીંયા ઉપર એક્સ આવ્યો ને તો અહીંયા એક્સ જ આવે. આવું મેં તમને આગળ બતાવ્યું ને સ્ટાર્ટિંગમાં, એટલા માટે. તો એક્સ નો જે સહગુણક છે એ પી કહેવાય. તો પી બરાબર -1 આવશે આપણામાં. અહીંયા આ દાખલામાં પી બરાબર -1 મળશે અને ક્યુ બરાબર આપણને મળી જશે અહીંયા વાય. બસ બાકી બધું સેમ. હવે આઈએફ બી સેમ ગણવાના, બધું જ સેમ કરવાનું છે. આઈએફ બરાબર e⁻p સંકલનમાં, તો ઉપર -1 dx. પણ અહીંયા dx નહીં લખીએ, આ જોજો, આ ભૂલ ન થાય. અહીંયા શું લખીશું? dy. કેમ કે y ની સાપેક્ષ સંકલન બતાવવાનું છે. અહીંયા ખાલી આ મિસ્ટેક ન થાય એ ધ્યાન રાખજો, બરાબર. અહીંયા dy થઈ જશે. હવે એકનું સંકલન y ની સાપેક્ષ શું થઈ જાય? y. પણ y આ એકનો જે સહગુણક છે એ -y વડે ભાગવું પડે, એટલે શું થઈ જશે? અહીંયા -y. બસ આ ભૂલતા નહીં, જો ભૂલ્યા તો પછી ગયા. ઓકે, તો અહીંયા આપણને આટલું મળશે, પણ ઉપર પાવર છે, સોરી, e⁻y એમ. ઈ તો છે જ ને, ઉપર -1 નું સંકલન થઈ જશે -y. હવે બધું જ સેમ દાખલો જેમ ગણતા એમ જ ગણવાના છીએ. અહીંયા લખીશું yif સામે અહીંયા qif પણ dy. બસ આ ભૂલતા નહીં. દાખલો આખો y ની સાપેક્ષ આપણે ખંડસ કરીશું, સંકલન કરીશું, જે બી કરીશું એ. તો અહીંયા મળશે y ઇન્ટુ if આ રહ્યા e⁻y સામે q એટલે y ઇન્ટુ e⁻y if ઇન્ટુ dy. આમના માટે ખંડસ કરવાનું છે. આ આપણો i છે. ચલો આની સાથે સરખાવતા i લખીશું આપણે, એમાં y આગળ રાખીશું અને e⁻y ને પાછળ જ રાખીશું એન્ડ dy. હવે ખંડસ કરવાનું છે. દરેક દાખલામાં આપણે આ જ કામ કર્યું છે. અહીંયા પહેલું પદ એમના એમ, બીજાનું સંકલન, ઓછા સંકલિતમાં પહેલા પદનું વિકલન, પણ કોની સાપેક્ષ? y ની સાપેક્ષ. અને ખંડસ થશે, સંકલન થશે e⁻y નું dy. તો લખવટ લખી શકાય ખંડસ કરતા. ઓકે, તો આ રીતે આપણે ખંડસ કરવાનું છે. ગોઠવી દીધું છે બધું. y e⁻y માટે શું થશે? e⁻y જ થશે. પણ જે y નો સહગુણક છે એ ભાગવાનો હોય એટલે ક્યાં આવે? માઇનસ આગળ આવી જાય. ઓછા y નું 1 થઈ જશે એટલે 1 લખવાનો ના હોય. e⁻y નું e⁻y, પણ y નો સહગુણક ભાગો એટલે આગળ થઈ જાય પ્લસ. હજુ આપણે સંકલન આનું બાકી છે. તો -y ઇન્ટુ e⁻y પ્લસ e⁻y નું સંકલન e⁻y જ થાય. અને y નો સહગુણક હજુ ભાગો એટલે અહીંયા શું થઈ જાય? માઇનસ થઈ જાય, પ્લસ c. ધેટ્સ ઇટ. તો એ જે i ની વેલ્યુ છે એને અહીંયા ગોઠવી દો 1 માં. 1 પરથી 1 ની ડાબા y e⁻y ઇક્વલ ટુ આની જે વેલ્યુ આવી તે આખી -y e⁻y ઓછા e⁻y એન્ડ પ્લસ c. બધું જ ગોઠવી દીધું જેની જગ્યાએ જે આવતું હોય. હવે e⁻y બધાને ભાગી નાખીશું આપણે. ચલો જેટલાને જે રીતે ભગાતું હોય એટલા આપણે એમાંથી બંને બાજુથી અહીંથી ભાગવાનો ટ્રાય કરીએ. શું વધશે આપણી જોડે? દેખો અહીંયા એકલો y વધશે ઇક્વલ ટુ અહીંયા -y વધશે, અહીંયા -1 વધશે અને અહીંયા e ની -y ઘાત વધશે. જુઓ બધાને આપણે e⁻y વડે શું કરી લીધા? અહીંયા ભાગી લીધા છે અને એટલા માટે આપણને આવું મળશે. સોરી, અહીંયા શું છે? અહીં થોડુંક મિસ્ટેક છે ભાઈ, આ સમજી લેજો. આ હેબિટ પડી ગઈ ને. અહીંયા y નહીં, આપણે કોના માટે બધું લીધું છે? x. ઊંધું કર્યું છે ને. અહીંયા ઉપર x હોય તો અહીંયા xif આવે. આ ભૂલતા નહીં હો. આ મને છેલ્લે દેખાયું. અહીંયા બે y સરખા આવું કોઈ દિવસ આવે નહીં.
તો અહીંયા શું હશે? x હશે. અહીંયા x, બધી બાજુ e રેસ ટુ માઇનસ y વડે આપણે ભાગી લીધા છે. જો ફરીથી જોઈ લો એકવાર, આ મિસ્ટેક થઈ મારાથી. અત્યાર સુધી yif લખતા હતા. કેમ કે આપણે અહીંયા y ના બધું બેઝ કામ કરતા હતા, dy by dx લેતા હતા. અહીંયા dx by dy લીધા એટલે અહીંયા xif આવશે. બીજું બધું સેમ. માઇનસ y ને આ બંને આમ લાવી દો એટલે સારું લાગે. પ્લસ અને અહીંયા પ્લસ. સામે શું વધ્યું? e રેસ ટુ e ની માઇનસ y ઘાત છે. જુઓ તો માઇનસ y ઘાત આ c છે, સોરી આ c પ્લસ c કરે છે c. તો આને ઉપર લઈ જાઓ તો શું થઈ જશે? e રેસ ટુ પ્લસ y. માઇનસ y છેદમાં હતી તો ઉપર જાય શું થઈ જાય? ત્યાં પ્લસ y થઈ જશે. તો આ રીતે આપણે લખી શકીએ, જે વ્યાપક ઉકેલ છે. દાખલામાં નવીનતા શું આવી? એ તો નવીનતા આ ભાગમાં આવી, જે આવી બરાબર. બાકી તો ખંડસ કરવું એ બહુ સિમ્પલ વસ્તુ છે હવે તમારા માટે. તો સેમ દાખલા બધા જ આવી રીતે હવે ગણવાના છે. 11મો 12મો એટલા જ ઈઝી છે. 13મો 14 અને 15મો. પણ 13 14 15માં એવું કીધું કે x બરાબર 1 અને y બરાબર 2 હોય તો શું થાય? તો શોધો. તો આ જે જવાબ આવે આટલું બધું જ ગણવાનું હોય. અહીંયા x અને y ની કિંમત મૂકીને c ની વેલ્યુ મેળવવાની હોય અને જે વેલ્યુ આવે એને પાછી આ જગ્યાએ ખાલી મૂકવાની હોય. બરાબર. એવું આપણે આગળના દાખલાઓમાં શીખ્યા છીએ. એટલે હવે એ વસ્તુ તમારે સેલ્ફ સ્ટડીમાં આવશે. તો 15 સુધી તમારે સેલ્ફ કરવાના છે. 11 to 15 સેલ્ફ. ના આવડે તો મને પૂછવાના, બાકી આવડી જ જશે એવું લાગે છે કે તમને આવડશે જ એમ. ચાલો, કોઈ બી ક્વેશ્ચન હોય તો પૂછી શકો છો. ઓકે, ચાલો હવે નંબર 16 અને 17 એમાં તમને આટલે સુધી હું ગણી આપીશ. અહીં સુધી, અહીંથી ખંડસ કરવાનું ને બધું કામ તમારું જોશો એટલે રકમ પ્રમાણે તમને ખબર પડી જશે કે સાવ ઈઝી દાખલા છે આ પણ. ચાલો, નંબર 16 ની રકમ જોશો એટલે તમને એક આઈડિયા આવશે કે રકમ શું કહેવા માંગે છે આપણને. ટેક્સ હોવી જરૂરી છે ભાઈ, કારણ કે રકમ થોડીક લાંબી છે એટલે લખતો નથી. જો વક્રના કોઈ પણ બિંદુ x y આગળ સ્પર્શકનો ઢાળ, હવે તમે જાણો છો કે સ્પર્શકનો ઢાળ કોને કહેવાય? સ્પર્શકનો ઢાળ જેને આપણે કહીએ છીએ dy by dx. તો સ્પર્શકનો ઢાળ એ બિંદુના યામના સરવાળા જેટલો થતો હોય તો જે શરત આપી એ પ્રમાણે જુઓ તો આ જે ઢાળ આવ્યો dy by dx એ બંને બિંદુઓના સરવાળા જેટલો છે. x અને y બિંદુનો જે યામ હોય x અને y યામ એમના સરવાળા જેટલો એમનો ઢાળ છે. એટલે આવું મળી ગયું આપણને. હવે તો ઉગમ બિંદુમાંથી પસાર થતા વક્રનું સમીકરણ. હવે ઉગમ બિંદુમાંથી પસાર થાય તો x પણ 0 અને y પણ 0 લેવાના. ચલો દાખલો ગણી લઈએ સ્પીડમાં. y ને આમ લઈ દો એટલે શું બને? dy by dx ઓછા y બરાબર x. p કોને કહીશું? તો y નો સહગુણક. અને q કોને કહીશું? x ને કહીશું. if શોધી લઈએ આપણે આનું. if એટલે e રેસ ટુ અહીંયા p આવશે તો e રેસ ટુ -1 dx. e રેસ ટુ તો અહીંયા આવશે -x. ચાલો, if મળી ગયો આપણને. હવે અહીંયા લખીશું y into if, qif dx. if રહેશે e રેસ ટુ -x બરાબર q કેટલા છે? x into e રેસ ટુ -x dx. અહીંયા આમની વચ્ચે ખંડસ કરીશું. ચાલો બાજુમાં ખંડસ કરી લઈએ આપણે. ઇન્ટિગ્રેશનમાં આવશે x e રેસ ટુ -x dx. કરી દઈએ આમનું ખંડસ સંકલન. x એમને આમ e રેસ ટુ -x નું સંકલન શું થાય? e રેસ ટુ -x. પણ x નો સહગુણક ભાગો એટલે આગળ માઇનસ આવે. હું ડાયરેક્ટ કરું છું બરાબર. હવે મૂકતો નથી, આખી ગોઠવણી નથી કરતો. સંકલિતમાં x નું વિકલન એક થઈ જાય, લખવાનું નહીં. e રેસ ટુ -x નું e રેસ ટુ -x, પણ x નો સહગુણક ભાગો એટલે માઇનસ માઇનસ
પ્લસ થઈ જાય. e રેસ ટુ માઇનસ એક્સ નું સંકલન e રેસ ટુ માઇનસ એક્સ, એક્સ નો સહગુણક ભાગો એટલે માઇનસ પ્લસ સી. આમને ગોઠવી દો આની અંદર નંબર 1 માં 1 પરથી. તો 1 ની અંદર મૂકો તો ડાબી બાજુ શું છે y e રેસ ટુ માઇનસ એક્સ, જમણી બાજુ શું આવ્યું માઇનસ એક્સ e રેસ ટુ માઇનસ એક્સ ઓછા e રેસ ટુ માઇનસ એક્સ પ્લસ સી. આ પરિણામ આપણને મળી ગયું. હવે બધી બાજુ શું કરીશું e રેસ ટુ માઇનસ એક્સ વડે પહેલા તો ભાગી લઈશું. તો અહીંયા y અહીંયા શું મળશે તો માઇનસ એક્સ ઓછા 1 પ્લસ સી ના છેદમાં e રેસ ટુ માઇનસ એક્સ. આ પરિણામ મળ્યું. તમારે આને આમ લાવાટ લાવી દો તો y વત્તા એક્સ વત્તા 1 બરાબર સી અપોન e રેસ ટુ માઇનસ એક્સ. હવે દેખો બિંદુ શામાંથી પસાર થાય છે ઉગમ બિંદુમાંથી, રેખા શામાંથી પસાર થાય છે તો આગળ જે કીધું 13 14 15 એમાં આટલું ગણ્યા પછી હવે વધારાનું લખવાનું. રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે. એનો અર્થ એવો થયો કે x અને y ની વેલ્યુ શું મૂકવાની છે આપણે 0 0, x બી 0 y બી 0. તો આ બી 0 આ પણ 0 એટલે વધ્યો ખાલી 1. સામે c ના છેદમાં e રેસ ટુ 0, e રેસ ટુ 0 એટલે 1 થઈ જાય તો c અપોન 1 એટલે c જ કહેવાય. તો c બરાબર મળશે 1. હવે આને આમાં ગોઠવી દો તો છેલ્લો જવાબ જે હોય ને એવું કહી દે કે ભાઈ વક્રનું સમીકરણ કયું. તો અહીંયા લખીએ તો વક્રનું સમીકરણ y પેલો x લખો ચાલો x વત્તા y વત્તા 1, x વત્તા y વત્તા 1 બરાબર c ની વેલ્યુ 1 મૂકો તો 1 અપોન e રેસ ટુ માઇનસ એક્સ. e રેસ ટુ માઇનસ એક્સ ને ઉપર લઈ જાઓ તો એ લઈ જઈ શકાય. તો x વત્તા y વત્તા 1 બરાબર e રેસ ટુ એક્સ. તો દેખો ખાલી આપણે શું કામ કરીએ રેખા ઉગમ બિંદુમાંથી પસાર થાય છે એટલે x અને y ની વેલ્યુ 0 0 મૂકી દીધી અને મૂક્યા પછી c નું મૂલ્ય મળ્યું, c નું મૂલ્ય આમાં મૂકી દીધું. બસ આવું બી આપણે આગળ શીખી જ ચૂક્યા છીએ. તો 16મો દાખલો આ રીતે ગણી શકાય. સેમ 17મો છે એટલે એમાં તમને હવે આટલે સુધી જ બતાવીશ, અહીંથી તમારે જાતે કરવાનું રહેશે. બોલો છે કોઈ ક્વેશ્ચન બેટા આમાં કોઈ નહીં? ઓકે વેરી ગુડ. ચાલો હવે જઈએ નંબર 17. નંબર 17 ની રકમને ખાલી થોડીક ટેકનિકલી બનાવી આપું છું, પછી તમારે જાતે ગણી નાખવાનું. જો વક્રના કોઈ પણ બિંદુના યામનો સરવાળો, કોઈ પણ બિંદુના યામ હોય તો x અને y હોય તો એમનો સરવાળો એટલે કે x વત્તા y, એ બિંદુ આગળ સ્પર્શકના ઢાળના મૂલ્ય કરતા, કોના કરતા તો ઢાળનું મૂલ્ય, ઉભા રહો આને થોડું નીચે લખો. આ શું છે બંને બિંદુનો સરવાળો એના ઢાળના મૂલ્ય કરતા એટલે કે dy by dx કરતા આના કરતા 5 વધુ છે. આ કેટલા છે 5 વધુ છે. કોઈ પણ સ્પર્શકો એના સ્પર્શ બિંદુના બંને બિંદુઓનો સરવાળો ઢાળ કરતા 5 વધુ છે તો 5 વધુ ઢાળમાં કરો એટલે બંને કેવા થઈ જાય ઇક્વલ ટુ થઈ જાય. બંને કેવા થઈ જાય ઇક્વલ ટુ થઈ જાય. હવે dy by dx 5 ને લઈ જાઓ પેલી બાજુ એટલે x પ્લસ y માઇનસ 5 અને y ને લાવો આ બાજુ એટલે dy by dx ઓછા y બરાબર x માઇનસ 5. થઈ ગયું બધું સિમ્પલ. દેખો y નો સહગુણક શું આવ્યો -1, આને p કહીશું. q કોને કહીશું x માઇનસ 5 ને. તો if શું મળશે આપણને e રેસ ટુ -1 dx. તો e રેસ ટુ માઇનસ x આ મળી ગયું if. તો હવે કેટલું સિમ્પલ થઈ ગયું, અહીંયા y ની સાથે if, સામે q ની જોડે if dx. if ની વેલ્યુ e રેસ ટુ માઇનસ x. q એટલે શું થાય, q એટલે x માઇનસ 5 into e રેસ ટુ માઇનસ x and dx.
બસ હવે આમની વચ્ચે ખંડસ કરવાનું. x-5 એમને આપણે u તરીકે રાખવાનું વિકલિતમાં, અને e⁻x ને આપણે રાખવાનું છે ત્યાં સંકલિતમાં. અને આનો જવાબ જે બી આવે એમાં છેલ્લે જો આગળ રકમમાં કીધું છે ને કે તે 0,2 માંથી પસાર થાય છે. આગળ ગણતરી કરશો તમે તો બિંદુ 0,2 માંથી પસાર થાય છે. આનો અર્થ એવો થયો કે x બરાબર 0, y બરાબર 2 લઈને c ની કિંમત મેળવવી. c ની કિંમત મળી જાય એટલે રિટર્ન પેલામાં મૂકી દો એટલે તમારું વક્રનું સમીકરણ તૈયાર થઈ જશે. ચલો સિમ્પલ દાખલો છે, આ બી પ્રેક્ટિસ કરી લેજો આમની. હવે નંબર 18 MCQ. નંબર 18 વિકલ સમીકરણ આપેલું છે આપણને x dy/dx ઓછા y બરાબર 2x². હવે શું કીધું છે? આનો સંકલ્યકારક અવયવ ખાલી જગ્યા. આવા દાખલા મોસ્ટ આઈએમપી છે ભાઈ. આવા એમસીક્યુ મેક્સિમમ પૂછાતા હોય છે, એટલે થોડુંક સમજી લેજો શું કરવાનું છે. તો સંકલ્યકારક અવયવ શોધવું હોય તો આપણે જાણીએ છીએ dy/dx એકલા હોવા જોઈએ, તો x વડે ભાગી લો બધાને. અહીંયા ભાગો એટલે 2x થઈ જાય. સંકલ્યકારક અવયવ શોધવો હોય તો આપણે જાણીએ છીએ e⁻p⁻dx. તો p એટલે -1/x છે, માઇનસ ને બહાર કાઢી દો, p/dx. આ માઇનસ તો છે પણ 1/x શું સુધી જશે? અહીંયા log x. માઇનસ ને ઉપર લઈ જાઓ તો x ની -1 ઘાત, પણ અહીંયા બેઝ કોણ હોય? e હોય. હવે જો બેઝ આવો હોય તો પછી e અને e સરખા જ, એટલે e log નીકળી જશે તો x ની -1 ઘાત વધશે. જો આવો કોઈ ઓપ્શન હોય તો એ આપણો આન્સર છે. તો કયો આન્સર છે જોઈ લો. બાકી x ની માઇનસ, હા નહીં એવું નથી, એટલે જો થોડું બદલ્યું છે 1/x કરી નાખવાના. આના -1 ઘાત હોય ને એટલે નીચે સુધી જાય 1/x, તો આન્સર મળી જશે. આવો એક આન્સર છે સી ઓપ્શન. બરાબર, આને આ રીતે ગણી શકાય. અને એ જ રીતે છેલ્લે 19મો પણ જોઈએ. એમાં બી સંકલ્યકારક અવયવ છે 1 - y² dx/dy છે. જુઓ એમાં dx/dy, આ ભૂલ ના થવી જોઈએ ભાઈ. +yx and equal to ay. તો સૌ પ્રથમ 1 + y² ને હટાવવા પડે. તો 1 + y² ને હટાવવા માટે શું કરીશું? તો dx/dy પ્લસ આ y ના છેદમાં 1 - y² ઇન્ટુ x ને કેમ અલગ કર્યા? અહીંયા y અલગ કર્યા હતા કારણ કે આ dy/dx હતું ને અહીંયા dx/dy છે, એટલે અહીં જે હોય ને એ જ અહીંયા આવે. એ આપણે જાણીએ છીએ, y હોય તો y આવે. બરાબર, ભૂલતા નહીં આ વસ્તુ. તો આને ભાગી લીધું પેલી બાજુ, એ y ને પણ ભાગીશું 1 - y². પેલી બાજુ શું છે બહુ ઇમ્પોર્ટન્ટ નથી, આપણે તો ફક્ત સંકલ્યકારક અવયવ શોધવો છે. તો અહીં આપણે લખીશું if બરાબર e⁻x નો જે સહગુણક છે એને p કહેવાય, તો એ આવશે y/1 - y² dy. બસ આટલું આવશે. છેદનું વિકલન અંશમાં સેટ થતું હોય તો કરી નાખીએ. તો 1 - y² નું શું થાય? -2y થાય. જુઓ, પણ ઉપર એકલા y છે તો શું કરીશું? -1/2 વડે ભાગીશું અને -2 વડે ગુણી લઈશું. -2 વડે ભાગ્યા અને -2 વડે ગુણી લીધા તો છેદનું વિકલન અંશમાં થઈ ગયું. તો e⁻−1/2 તો છે જ, પણ સંકલન શું થશે? છેદનું વિકલન અંશમાં તો log mod of છેદ. આ થઈ જશે. હવે આ -1/2 ને ઘાતમાં લઈ જઈએ ઉપરની સાઈડ, તો વધે શું આપણી જોડે? e⁻log e બેઝ 1 - y² ની ઉપર જશે -1/2 ઘાત. હવે આ ઈ સરખા એટલે આ કેન્સલ થઈ જાય એટલે વધે શું? 1 - y² ની
-1/2 ઘાત. આને પ્લસ કર્યો તો છેદમાં લઈ જાઓ તો 1 માઇનસ y² ની 1/2 ઘાત પ્લસ થઈ જશે છેદમાં, અને 1/2 નો મતલબ વર્ગમૂળ, તો વર્ગમૂળમાં 1 માઇનસ y². તો આવો આન્સર આપણે જોઈ શકીએ છીએ કયા નંબરનો છે? ડી, ઓપ્શન ડી છે. જુઓ તો આ આન્સર મળી જશે આપણને ડી. ઓકે, તો આ રીતે આપણે આને ગણી શકીએ છીએ. આખું સ્વાધ્યાય આ રીતે, અને આખું પ્રકીર્ણ સ્વાધ્યાય છે ને એમાં અત્યાર સુધી જેટલી બી રીતો શીખ્યા ને એ બધી રીતો આપણને ત્યાં આપેલી છે.